લાસ્ટ યરમાં જે રેટમાં જે વસ્તુ આપતા હતા, માનો કે 2 સ્વીટ 2 ફરસાણ પ્લસ રોટલી રોટલા પરોઠા ભાખરી 3 સબ્જી અમે છે ને આ વખતે અમે 3 સ્વીટ 3 ફરસાણ ખરીદતા અને જે લોકો સિનિયર સિટીઝન છે તેમના માટે બી અમે અલગ ડિસ્કાઉન્ટ રાખ્યું. અને આવું કરવાનું રીઝન એવું છે કે તમારા બધાનો જે સપોર્ટ છે ખાસ છેલ્લા વર્ષમાં આ વર્ષે બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. એના હિસાબે અમે અમુક આ ફેરફાર કર્યો. હેલો મિત્રો, ફરીવાર આપ સૌનું સ્વાગત છે. અને ખાસ કરીને અમે જે બીજી ચેનલ લઈને આવ્યા છીએ અમારી ઓપનિંગ છે એ નિકુશ અને દિવ્યેશભાઈ જે અહીંના ઓનર છે ખૂબ સારા આમંત્રણથી અમે આવ્યા છીએ. અહીંના જે ઓનર છે એની જોડે બી આપણે વાત કરીશું કે શું ડીશની અંદર અને પ્રાઇસની અંદર ચેન્જીસ આવ્યા છે અને શું નવી આઈટમ એડ થઈ છે. ખાસ કરીને એ તમને અમે બતાવીશું કે ફૂડની ક્વોલિટી એકદમ બેસ્ટ હોય છે. સેકન્ડ વિડીયો છે અહીંના જે ઓનર છે એની જોડે આપણે વાત કરીશું. જે એમ્બિયન્સ છે બસ છે ને, ખાસ કરીને તમારે નાના એવા પ્રસંગો હોય છે, બર્થડે પાર્ટી હોય, કોઈ ઇવેન્ટ હોય, કોઈ તમારા નાના મોટા એવા લગ્ન પ્રસંગ થઈ ગયા, એના માટે બી આ બેસ્ટ છે. અહીંયા જે દિવ્યેશભાઈ છે તમને ઓર્ગેનાઇઝ કરીને દેશે. અહીંના જે ઓનર છે ખાસ કરીને દિવ્યેશભાઈને આપણે મળશું અને શું છે રેટ અને કઈ રીતની ડીશનું મેનુ હોય છે અને ડેઇલીનું જે મેનુ હોય છે એ આપણા જે ઓનર છે દિવ્યેશભાઈ એ જ પોતે ડિસાઇડ કરતા હોય છે. અહીંના જે ઓનર છે એને આપણે બધી ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, આજે જે આનું જે ફંક્શન બી હતું અને એમને રાખેલું હતું, તો કેવું લાગ્યું તમને એનું જમવાનું અને એનું એટમોસ્ફિયર ખાસ કરીને? બેસ્ટ બરાબર. અને અહીંનો ખાસ કરીને દિવ્યેશભાઈનો તમને સ્વભાવ કેવો? બહુ સરસ. મારા તો ઘણા ટાઈમથી ટચમાં છે. હું આજે અહીંયા બીજી વાર વિઝિટમાં છું. એના માટે ખાસ કરીને આજે તમારું ફંક્શન હતું એટલે તમારું મતલબ રિવ્યુ લેવા માટે અમે ખાસ આવ્યો. બહુ સારી કરે છે. બરાબર. જમાડાય છે. બરાબર. ઓકે. બહુ સારા સ્વભાવ. જમવાનું કેવું છે ખાસ કરીને? જમવાનું આજે તમારે અહીંયા કેટલા લોકોનું ફંક્શન જમણવાર હતું? 70 લોકો. 70 લોકોનું મિત્રો અહીંયા જમણવાર હતું. અને અહીંયા તમારે પાર્ટી છે, બર્થડે પાર્ટી છે, નાનું સેલિબ્રેશન છે, સગાઈ છે, કોઈ બી તમારે ફંક્શન રાખો હોય એના માટે બેસ્ટ પ્લેસ છે. એના જે ઓનર છે દિવ્યેશભાઈ એને બી આપણે હમણાં મળશું અને શું હોય છે પ્રાઇસ રેન્જ થાળીની એ બધું જાણશું. ને તમે જે ફૂડના રિવ્યૂ છે તો સાહેબે તમને આપેલા છે કેવું છે ફૂડ. હવે ડાયરેક્ટ આપણે દિવ્યેશભાઈ જોડે વાત કરીશું. ત્રીજાના ઓનર છે ને ખાસ કરીને મારે જે મતલબ મિત્ર જેવા છે એ કયા મોટા ભાઈ અને બહુ ખૂબ એવા સારા સલાહકાર એની જોડે આપણે વાત કરીશું. તો આપણે જઈએ એને મળવા ખાસ કરીને. તો દિવ્યેશભાઈ કેમ છે દિવ્યેશભાઈ? એકદમ મજામાં. તો અહીંના જે ઓનર છે દિવ્યેશભાઈ છે. દિવ્યેશભાઈ શું છે ચેન્જીસ એક વર્ષની અંદર અને ખાસ આવેલા હતા? તમે 1 વર્ષ થઈ ગયું. યસ એક્ઝેક્ટલી. આમ તો જો તમે આવ્યા ને વર્ષ થઈ ગયું. બરાબર. મેં લાસ્ટ યરમાં જે રેટમાં જે વસ્તુ આપતા હતા, માનો કે 2 સ્વીટ 2 ફરસાણ પ્લસ રોટલી રોટલા પરોઠા ભાખરી 3 સબ્જી રોટી ખીચડી એ જગ્યાએ અમે ચેન્જીસ કરીને છે ને અત્યારે માણસો માટે જે લોકો કંઈક અલગ જોઈએ. ખાસ હા, સાચી વાત. અમે છે ને આ વખતે અમે 3 સ્વીટ 3 ફરસાણ ખરીદતા પ્લસ એના સિવાય ઘણીવાર છોકરાઓ છે ને મા બાપને હેરાન કરતા હોય છે. અમારે સાઉથ ઇન્ડિયન પિઝા ખાવું. સાચી વાત. તો આવા કેસમાં અમે છે ને ખાસ કરીને છોકરાઓ માટે ગાર્લિક બ્રેડની વ્યવસ્થા કરી. અને જે લોકો સિનિયર સિટીઝન છે તેમના માટે બી અમે અલગ ડિસ્કાઉન્ટ કરીશું કે જે અમે રેગ્યુલર અમારો રેટ છે એના કરતાં 30% પ્યોરલી સિનિયર સિટીઝન. એ ખૂબ સારી વાત છે. અને આવું કરવાનું રીઝન એવું છે કે તમારા બધાનો જે સપોર્ટ છે ખાસ કરીને છેલ્લા વર્ષમાં આ વર્ષે બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. એના હિસાબે અમે અમુક આ ફેરફાર. જી. અને બીજું દિવ્યેશભાઈ, આપણે જે અમે જોયું આજે ફંક્શન હતું એના જે ફંક્શન ઓર્ગેનાઇઝ હતું એને બી મળ્યા. તો એના માટે કોને મળવાનું રહેશે અને ક્યાં આવવાનું રહેશે, ખાસ કરીને એડ્રેસ અને જે આપણે થાળીનો જે તમે કોન્સેપ્ટ ચલાવો છો બરાબર એની પ્રાઇસ અને તમે જે મને વાત કરી હતી કે 20 મતલબ ગ્રુપમાં તમે આવતા હોય ને 20 લોકો ઉપર હોય તો તમારે જો વધારે જમણવાર હોય બરાબર છે તેમાં બી તમે ડિસ્કાઉન્ટ કરી આપશો. તો એના વિશે થોડુંક જણાવો. આપણે અહીંયા છે ને રેગ્યુલર માનો કે જે આપણો રેટ છે એ 280 છે. તો પબ્લિક તો એવું વિચારે છે કે આપણે બલ્ક બુકિંગ કરાવવું. સાચી વાત. મતલબ ગ્રુપમાં જમવા જાવ. તો એવા કેસમાં જો એડવાન્સ બુકિંગ કરવામાં આવશે ને 20+ની ક્વોન્ટિટી આપણે આપવામાં આવશે તો એડવાન્સ બુકિંગ હશે એમને 20 રૂપિયા લેસ આપીએ છીએ
એટલે કે આપણો જે રેગ્યુલર રેટ છે એના કરતાં 60 રૂપિયા થઈ જશે. તો મિત્ર તમને જે તમે ગ્રુપમાં આવતો હોય જમવા માટે તો તમને એમાં બી ડિસ્કાઉન્ટ મળી જશે. અને ખાસ કરીને હું જે છે દિવ્યેશભાઈનો નંબર બી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ખાસ કરીને તમારે અહીંયા કંઈ પાર્ટી કે તમારે નાનું બર્થડે ઓર્ગેનાઇઝ કરવું હોય કે કોઈ નાની એવી ઇવેન્ટ હોય તો એ તમે દિવ્યેશભાઈને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકશો. અને અહીંનું જે એમ્બિયન્સ છે અને ખાસ કરીને દિવ્યેશભાઈનો જે જમાડવાનો સ્વભાવ હોય એ ખરેખર બેસ્ટ છે. એટલે ખાસ કરીને સેકન્ડ વિઝિટમાં હું આજે સ્પેશિયલી દિવ્યેશભાઈને ફોન કરીને આવેલો છું. અને દિવેશભાઈ બહુ સારી રીતે અમને કીધું કે તમે આવો તો આજે અમે અહીંયા આવ્યા છીએ. તો હવે એનું જે ફૂડ છે આપણે ટેસ્ટ કરીશું દિવેશભાઈ અને પાછું આપણે રિવ્યુ કરીશું કે તમારો ચેન્જ થયો છે કે નથી થયો. ઓકે, થેન્ક યુ સો મચ. તો મિત્રો જોઈ શકો છો કે આપણી પ્લેટ ધીરે ધીરે એમાં આવવા માંડ્યું છે. આજે એમની ચાટ છે આ એમનું રાયતા ટાઈપ છે જે આપણે હમણાં ટેસ્ટ કરીશું ને ચેક કરીશું. અને એનું જે મેનુ છે પૂરેપૂરું તમને બતાવશે ને આવી જ રીતે તમને સર્વ કરવામાં આવશે. સેલ્ફ સર્વિસ નથી ને એનું સ્ટાફ બહુ એક્યુરેટ છે. તો શું છે સબ્જીમાં? કાજુ બટર મસાલા, ગીરીનું ઊંધિયા, ઢોકળી. ખાસ તો જે અહીંની સિગ્નેચર ડિશ છે જેના લીધે આપણો પહેલો વિડીયો બી ચાલ્યો હતો એ કાજુ અને ગાંઠિયાનું જે શાક છે કાજુ બટર મસાલા અને અહીંની એક આ સિગ્નેચર ડિશ છે. એ કોણ સી સબ્જી છે? ગીરીનું ઊંધિયા. અહીંયા તમને ગ્રીન ઊંધિયું બી જોવા મળી જશે જે સુરતની ખાસ કરીને આઈટમ છે. दूसरी कौन सी है? રજવાડી ઢોકળી. બીજી છે રજવાડી ઢોકળી જે આપણી બી ફેવરેટ છે. અને મિત્રો તમને સલાડમાં બી સારા એવા ઓપ્શન મળી જશે. જોઈ શકો છો ફ્રેન્ડ્સની અંદર તમને નાના એવા પાપડ જોવા મળી જશે જે પાપડની આપ સાઇઝ જોઈ શકો છો. રેડ ટમાટર છે, પીનટ્સ છે અને ઘણા બધા એ જે પિકલ્સ બી છે એ અથાણા બી છે. જે એમની ચટણી છે ચટણીની આપ થિકનેસ જોઈ શકો છો કેટલી ગાઢી છે. અને ખાસ કરીને જે અહીંની સ્વીટ છે એમાં આપણા જે અહીંનો ઓનર છે એને વધારો કર્યો છે અને પ્રાઇસ જે હતી એની એ જ રાખવામાં આવી છે. પૂરેપૂરી થાળીની પ્રાઇસ છે 280 રૂપિયાની અંદર તમને આટલી બધી આઈટમો અનલિમિટેડ જોવા મળશે. બીજું શું છે તમને જોઈ શકો છો બાજરાનો રોટલો છે, રોટલી છે, પરાઠા છે અને ભાખરી જે બિસ્કિટ ભાખરી ને મિત્ર જે બાજરાનો રોટલો છે એની ઉપર દેશી ઘી લગાડેલું છે અને ચટણી ખાસ કરીને એની મને બહુ ગમી. એકદમ થિકનેસ વાળી થિકનેસ છે, પાણી જરા બી નથી નાખેલું. અહીંયા બીજું છે તમને ગુજરાતી કઢી બી મળી જશે અને ખાસ કરીને જે સ્વીટ આપણે ગુજરાતીઓને સ્વીટ તો પહેલાં જોઈએ. આપ લાડવા જોઈ શકો છો અને એની સાઇઝ જોઈ શકો છો એટલા મસ્ત લાડવા છે નાના નાના. અને બીજું જે સ્વીટમાં છે શીરો, મગનો શીરો. શીરો તો મિત્રો અહીંયા તમને શિયાળાની અંદર ખાસ કરીને જે મગનો શીરો એ તમને કદાચ ગરમ ગરમ મળી જશે અને એકદમ ગરમા ગરમ હોય છે મગનો શીરો છે. અને બીજું છે સ્વીટમાં તમને ગુલાબ જાંબુ બી મળી જશે. ગરમ એ બી ગરમ તમને મળશે. ગુલાબ જાંબુ બી ઠંડા નથી કેમ કે શિયાળાનો ટાઈમ છે એટલે એકદમ ગરમા ગરમ વસ્તુ તમને અહીંયા સ્વીટની અંદર મળી જશે. તો આપ જોઈ શકો છો કે આ ગુજરાતી કઢી છે એકદમ ગરમા ગરમ છે. બધી વસ્તુ આટલી મસ્ત ઠંડીમાં આટલું મસ્ત ગરમ ગરમ જમવાનું મળી જાય તો બીજું જોઈએ જ શું. અને ખાસ કરીને જે એનો સ્ટાફ છે એનો જમાડવાનો સ્વભાવ છે એકદમ મસ્ત હોય છે. અને એમની આ ખીચડી છે એ ખીચડી બી કંઈક અલગ પ્રકારની છે, અંદર પીનટ્સ બી નાખેલા છે. અને આ જે છે એમના રાઈસ છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે પૂરેપૂરી થાળી છે જે આપણી આવી ગઈ છે જેની કિંમત છે માત્ર 280 રૂપિયા. અને જો તમે ગ્રુપમાં આવો છો તમે 20 કે તેથી વધારે લોકો હોય છો બરાબર તો એમાં બી તમને ડિસ્કાઉન્ટ મળી જશે. અને એ તમને ક્યાં સુધી થઈ જશે સાહેબ? આપણે 20 થી 100 સુધી સોરી 260 રૂપિયામાં તમને અનલિમિટેડ મળી જશે જો તમે 20 થી ઉપર ગ્રુપમાં આવો છો. એ ખાસ કરીને જે એના ઓનર છે એને સ્કીમ રાખેલી છે કે આપણે બધા જે ગ્રુપ સર્કલમાં જમવા જતા હોઈએ છીએ ખાસ કરીને આપણા જવા માટે છે બેચલર્સ માટે. તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણી આખી ડીશ છે ભરાઈ ગઈ છે અને આ બધું આઈટમ છે એ તમને અનલિમિટેડ 280 રૂપિયામાં ફક્ત મળી જશે. અને બધી આઈટમો એટલી મસ્ત હોય છે અને ખાસ કરીને ફૂડની ક્વોલિટી હોય છે એકદમ બેસ્ટ હોય છે. જો કે મારે ટેસ્ટ કરવાની જરૂર નથી પણ તો બી આપણે સેકન્ડ ટાઈમ આપણે ટેસ્ટ કરીશું. આપણે ગુજરાતી લોકો છીએ એટલે આપણે ભજીયાથી ટેસ્ટ કરીશું અને ખાસ કરીને જે એનું સમોસું છે એ આપણે ટેસ્ટ કરશું. સમોસાની અંદર આલુની ફિલિંગ કરીને રાખી છે આપણે ચટણી જોડે ટેસ્ટ કરશું. એકદમ ગરમા ગરમ છે મિત્રો. સમોસું એટલું ક્રિસ્પી છે ને. અને ટેસ્ટની વાત કરીએ
એકદમ બેસ્ટ છે અને ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. અને ખાસ જે છે એમની એ ચાટ છે, એ ચાટ આપણે ટેસ્ટ કરીશું. અહીંયા આવતા પહેલાં બી મને જે છે સાહેબે ચાટ ખવડાવી હતી કે પહેલાં તમે શૂટ કરતા પહેલાં તમે ચાટ એકવાર ટેસ્ટ કરો. આપણે ચાટ બી ટેસ્ટ કરીશું. ચાટનો ટેસ્ટ એકદમ મસ્ત છે. અને ખાસ કરીને જેનું આ રાયતું છે અને ગરમ ગરમ જે ગુલાબજાંબુ અહીંયા પીરસવામાં આવ્યા હતા આપણને, ગુલાબજાંબુ છે એકદમ સ્પોન્જી છે, આપ જોઈ શકો છો. અને ગુલાબજાંબુની સાઇઝ બી એકદમ નાની છે એટલે તમને ખાવાની બી મજા આવશે ને એકદમ ગરમ છે ગુલાબજાંબુ. મિત્ર આવી ઠંડીમાં તમને ગરમા ગરમ મગનો હલવો મળી જાય તો જોઈએ જ શું. ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. મીઠાઈની વાત કરીએ અને અહીંયા તમને ચૂરમાના લાડવા ખાસ કરીને આપવામાં આવે છે, તો આપણે ટેસ્ટ કરીશું. અને ખરેખર મીઠાઈનો જે સ્વીટનો ટેસ્ટ છે એકદમ મસ્ત છે. બધી આઈટમ સ્વીટ બી ગરમા ગરમ છે. મિત્રો હવે મારાથી વધારે વેઇટ નથી થતું. ખાસ જે છે એમનો કાજુ બટર મસાલા એ આપણે એમની જે ભાખરી હોય છે એની જોડે આપણે ટેસ્ટ કરીશું. અને ભાખરી એકની સાઇઝ આપ જોઈ શકો છો અને એકદમ બિસ્કિટ જેવી ભાખરી હોય છે. આપણે ટેસ્ટ કરીએ એમનું કાજુ બટર મસાલા અને કાજુની આપ ક્વોન્ટિટી જોઈ શકો છો કે કેટલા કાજુ નાખેલા છે એની. તો આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટમાં ખરેખર બહુ બેસ્ટ છે. અને ખાસ કરીને ગરમ છે એટલે એટલી મજા આવે છે ખાવાની ગરમા ગરમ કે એનો ટેસ્ટ જ આખો અલગ આવે છે. અને આવી મસ્ત ઠંડીની અંદર બહુ ગરમા ગરમ જમવાનું મળી જાય તો વાત જ શું છે. હવે જે છે ખાસ કરીને એમનું આ જે ગ્રીન ઊંધિયું છે, જે સુરતની આઈટમ છે ગ્રીન ઊંધિયું છે, તમને ખબર જ હશે. જે આપણે ટેસ્ટ કરીએ કે સુરત જેવો ટેસ્ટ દિવ્યેશભાઈ બનાવે છે કે નહીં. ઊંધિયાનો ટેસ્ટ છે એકદમ મસ્ત છે. શાકની ટેસ્ટની વાત કરીએ તો બંને શાક એટલા ટેસ્ટી છે કે એની કોઈ વાત જ જવા દો, એટલા મસ્ત ટેસ્ટી છે. હવે જે એમની ઢોકળી છે એ આપણે પરાઠા જોડે ટ્રાય કરીશું. જે તમને અહીંયા અલગ અલગ બ્રેડના ઓપ્શન મળી જાય છે, જેમ કે રોટલી છે, રોટલો છે, ભાખરી છે, પરાઠા છે અને ઢોકળી તો અહીંની મને બી એટલી ભાવે છે. પર્સનલી બી મને બહુ ભાવે છે ઢોકળી. ખરેખર બહુ મસ્ત ટેસ્ટ છે. અને હવે જો વાત કરીએ જેમની ખીચડીની, તો ખીચડીની અંદર આપ જોઈ શકો છો કે તમને અંદર પીનટ્સ બી મળી જશે. અને જે ગુજરાતી આપણી કઢી છે એકદમ ગરમા ગરમ કઢી છે. આપણે થોડી કઢી નાખીએ અને ખીચડીની અંદર મિત્ર પીનટ્સ નાખેલા છે. એ ટેસ્ટની અંદર બહુ બેસ્ટ લાગે છે. અને તમને સેલેડની અંદર બી પીનટ્સ મળી જશે મસાલાવાળા, પાપડ મળી જશે. જે કાચું સેલેડ હોય છે ટમેટર આપ જોઈ શકો છો અને બીજા બધા પિકલ્સ બી મળી જશે. આપણે કઢી ખીચડી ટેસ્ટ કરીએ હવે. કઢીનો જે ટેસ્ટ છે એકદમ ગુજરાતી ટેસ્ટ છે. અને ખરેખર ઓલ ઓવર જે વાત કરીએ જમવાની અને ફૂડની ક્વોલિટી એકદમ બેસ્ટ છે. અને તમને છાશ બી ને આજે આ થાળી છે તમને અનલિમિટેડ મળી જશે 280 રૂપિયાની અંદર. અને જે અહીંના આપણે 20 જણાથી ઉપર તમે ગ્રુપમાં જમવા આવતા હોય તો એના માટે સાહેબે ડિસ્કાઉન્ટ રાખેલું છે. તમને 260 રૂપિયાની અંદર તમને કરી આપશે. જે દિવ્યેશભાઈ ખુદ જ જમાડે છે. અને દિવ્યેશભાઈનો ખૂબ સારો એવો નેચર છે, જે આપણે તમે આગળ વિડીયોમાં જોયું કે આપણે યાર વાત કરતા હતા. તો ઓલ ઓવર ફૂડની વાત કરીએ તો બહુ બેસ્ટ છે. એનું જે એડ્રેસ છે ખાસ કરીને એ આપણે નવો જે 150 ફૂટ રિંગ રોડ છે કટારિયા ચોકડીથી તદ્દન નજીક દીપુસ રોડ ઉપર જ બોર્ડ આવશે તમને. તો ખાસ કરીને એકવાર અહીંયા મુલાકાત જરૂર લેજો. ને ખાસ કરીને શિયાળાની ઠંડીની અંદર તમારા પરિવારને એકવાર આઈનું ભોજન એકવાર જમાડીને જોજો. ખરેખર તમને બહુ મજા આવશે. એ આપણી ચેલેન્જ છે તમને. હવે તમને મળીશું સીધા નેક્સ્ટ વિડીયો.